મિત્રો, આ વ્યક્તિની વિકૃતતાએ હદ વટાવી. કેનેડામાં એક યુવકના નકલી પંજાબી નામથી લેડી ડોક્ટરો સાથે અશ્લીલ હરકતો કરવાના કેસનો મામલો સામે આવ્યો છે. કેનેડાની પીલ રિજનલ પોલીસ અનુસાર આરોપી પ્રાઇવેટ પાર્ટમાં બીમારીના બહાને હોસ્પિટલમાં જતો અને ત્યાં લેડી ડોક્ટરને મળતો અને ક્લિનિક જઈને બધા જ કપડાં ઉતારી દેતો અને પછી લેડી ડોક્ટરને પ્રાઇવેટ પાર્ટને અડવાનું કહેતો, જેનાથી ખબર પડતી કે તેને કોઈ બીમારી નથી અને ભાંડો ફૂટતા જ તે ત્યાંથી ભાગી જતો. આવું તેણે એક બે નહીં પરંતુ તેણે ઘણી લેડી ડોક્ટરો સાથે કર્યું. ત્યારે એક લેડી ડોક્ટરે તેની વિરુદ્ધમાં ફરિયાદ કરી અને આખા મામલાનો પર્દાફાશ થયો. હવે વૈભવમાંથી આકાશદીપસિંહ બનેલા આરોપી યુવકને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ લેડી ડોક્ટરોને સામે આવવાની અપીલ કરી રહી છે. કેનેડાની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રૂબી ભસીને પણ 15 માર્ચે આ વિડીયો પોસ્ટ કરીને ડોક્ટરોને સામે આવવાની અપીલ કરી છે.